બાબતો એસઆઈટીના રિપોર્ટમાં સામે આવી છે। અમારા સંવાદદાતા રોનક મજેઠિયા કે જેઓ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, એસઆઈટીના રિપોર્ટમાં અનેક મોટા ખુલાસાઓ તો થયા છે, પરંતુ સૌથી મોટી બેદરકારી સામે એ આવી છે કે લોકો માટે એક 4 ફૂટની માત્ર એક સીડી હતી, જેનાથી ઉપર અને નીચે તરફ લોકો આવી શકતા હતા। એના એસઆઈટીએ પોતાનો પ્રથમ પ્રાથમિક રિપોર્ટ છે તે સરકારને સોંપી દીધો છે ને આ રિપોર્ટમાં અનેક મોટા ખુલાસાઓ છે તે સામે આવ્યા છે। આ એક વિડીયો જે સામે આવ્યો છે કે તેમાં જે સીડી દેખાઈ રહી છે તે એકમાત્ર સીડી પહેલા માળે જવાની હતી, જવા આવવાની સીડી હતી તે સામે આવ્યું છે ને અહીં આ સીડી છે જે આગ લાગતા આ સીડી પરથી નીકળવું મુશ્કેલ થઈ ગયું, તેનો જે દરવાજો છે તે બંધ થઈ ગયો ને પહેલા માળે જે લોકો હતા તે આગમાં પળવારમાં રાખ થઈ ગયા ને તેમના મોત નીપજી ગયા। સૌથી વધુ મોત છે તે પહેલા માળે જે લોકો હતા તેના થયા હોવાનું છે તે સામે આવ્યું છે ને જે વિડીયો સામે આવ્યો છે એમાં અન્ય બાબત એ છે કે નીચેના માળે વેલ્ડિંગ કામ શરૂ હતું ને તેની આજુબાજુમાં જ જે ફોર્મની સીટો છે તે પડેલી હતી। જે સીસીટીવી સામે આવ્યા હતા તેમાં પણ ઉપરથી જે વેલ્ડિંગના તણખા જે છે તે નીચે પડ્યા હતા ને તે ફોર્મ સીટો તેની આજુબાજુમાં પડી હતી ને તેણે પડવારમાં જે આગ છે આગનું સ્વરૂપ છે ધારણ કરી લીધું હતું ને તરત આ આગ છે તે થોડી જ સેકન્ડોમાં થોડીક મિનિટોમાં જ આગ છે તે ફેલાઈ ગઈ હતી ને આખા ગેમ ઝોનમાં આગ ફેલાઈ ગઈ હતી। આગ ફેલાવાના બીજા કારણો એ છે કે ત્યાં મોટા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો પણ પડેલો હતો। જે બીજો વિડીયો છે તેમાં દેખાઈ રહ્યું છે કે ગો કાર્ટિંગની કાર છે તે ત્યાં પડી છે ને પેટ્રોલ પણ અમુક જે બેરલો છે તે પડેલા દેખાય છે ને તેના કારણે આગ છે તેને વિકરાળ સ્વરૂપ કર્યું। આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરવાના અનેક કારણો છે તે સામે આવી રહ્યા છે। તે બધી ફોર્મ સીટ હોય, પેટ્રોલ હોય, અનેક કારણો છે તે સામે આવી રહ્યા છે ને અંદર આખું ફાયર સેફટીનું જે કોઈ પણ પ્રકારના જે સાધનો હતા તે નહોતા અને અનેક આમાં માલિકોની તો બેદરકારી છે જ, પરંતુ સીધી બેદરકારી અને ભૂંડી ભૂમિકા અધિકારીઓની પણ છે તે સામે આવી રહી છે ને તેમાં સૌથી વધુ જો કોઈ વિભાગના અધિકારીઓ આમાં જવાબદાર હોય તો તે ફાયર વિભાગના અધિકારીઓ છે ને ટીપીઓ શાખાના અધિકારીઓ છે, કારણ કે આ બાંધકામ છે તે ટીપીઓ શાખાની અંડરમાં આવતું હતું ને ફાયર સેફટી જોવાનું કામ છે તે ફાયર વિભાગના અંડરમાં આવતું હતું ને સૌથી મોટો ખુલાસો જો કોઈ એસઆઈટીમાં થયો હોય તો એ છે કે આ આગને રોકી શકાય હોત। 2023માં સપ્ટેમ્બર 2023માં અહીંયા જ આ જ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી। ફાયર વિભાગને કોલ પણ મળ્યો હતો ને ફાયર વિભાગ મહુડી ફાયર સ્ટેશનના કર્મચારીઓ આ આગને બુઝાવવા માટે પણ ગયા હતા। તો આગ બુઝાવવા માટે ગયા। રોનક, જે રીતે આપ જણાવી રહ્યા છો કે 2023માં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો, જો તે બાદ એક્શન લેવામાં આવ્યું હોત તો આટલી મોટો અગ્નિકાંડ ન સર્જાયો હોત। ફાયર વિભાગ, માર્ગ મકાન વિભાગ, પોલીસ વિભાગ અને આરએમસી આ તમામ વિભાગ જવાબદાર છે। રોનક, બિલકુલ એના તમામ લોકો આમાં એટલા જ જિમ્મેદાર છે જેટલા માલિકો છે। માલિકો સામે તો કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ સૌથી વધુ ભૂંડી ભૂમિકા છે આ ટીપીઓ શાખાના અધિકારી છે ને ફાયર વિભાગના અધિકારી છે તેની સામે આવી છે। જેમ આપણે કહ્યું કે 2023માં સપ્ટેમ્બરમાં આગ લાગી હતી ને જો ત્યારે આ ફાયર વિભાગ પણ ગયું હતું, ખાલી આગ નહોતી લાગી, ફાયર વિભાગ આ આગ બુઝાવવા માટે પણ ગયું હતું। ત્યારે કેમ ફાયર સેફટીનું કંઈ ચેકિંગ ન કરવામાં આવ્યું, ત્યારે કેમ ફાયર સેફટીની કોઈ કાર્યવાહી છે તે ન કરવામાં આવી, કેમ ગેમ ઝોનના માલિકો સામે કોઈ પગલાં લેવામાં ન આવ્યા, ત્યારે બરાબર કાર્યવાહી કરવામાં આવી હોત, ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોત તો ટીઆરપી ગેમ ઝોનના માલિકોએ ફાયર સેફટી પણ ત્યારે નખાવી દીધી હોત ને આટલો મોટો અગ્નિકાંડ છે તે ન થયો હોત। બીજી સૌથી મહત્વની વાત એ છે કે જૂન 2023માં ટીપીઓ શાખાએ આ બાંધકામ છે તે તોડી પાડવાની નોટિસ પણ આપી હતી, કારણ કે આખું ગેરકાયદેસર બાંધકામ હતું એટલે તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસ આપ્યા બાદ એક પણ પ્રકારનું કાંઈ કામગીરી છે કાર્યવાહી કરવામાં નથી આવી। ન તો આ માલિકોએ આ બાંધકામ રેગ્યુલરાઇઝ કરાવ્યું, ન તો ટીપી શાખાએ આ બાંધકામ તોડી પડાયું। તો તમે બાંધકામ તોડી પાડવાની નોટિસ આપો છો અને જો માલિકો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતા, રેગ્યુલરાઇઝ નથી કરતા, કાયદેસર નથી કરતા, તો તમે કેમ તોડી? 2023માં જ સંલગ્ન વિભાગના અધિકારીઓ ધ્યાન દોર્યું હોત અને તાત્કાલિક કોઈ એક્શન લીધું હોત તો આટલો મોટો અગ્નિકાંડ ના સર્જાયો હોત।